તો વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા ગરમ ગરમ એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી એવા આપણે આજે ભજીયાની રેસીપી શેર કરી છે. તમને બધાને જો ગમે તો તમે પણ વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ઓનિયન રિંગ ભજીયા આપણે એકદમ ક્રિસ્પી બનાવીશું. સાથે છે મરચાંના રીંગ ભજીયા અને પટ્ટી મરચાંની એકદમ અલગ યુનિક રેસીપી આજે શેર કરી છે. તો વિડીયો અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. તો ચાલો પહેલાં તો જોઈ લઈએ કે આપણે જે રીંગ ભજીયા બનાવવાના છે એના માટે મરચું કેવું જોઈશે. તો આ રીતનું મરચું લીધેલું છે મેં, જે મીડિયમ સ્પાઇસી આવે છે અને આમાંથી એકદમ સરસ કડક એવી આ જે ક્રિસ્પી એવી આની રીંગ બને છે. તો 3 નંગ મરચાંને આ રીતે આપણે રાઉન્ડ રાઉન્ડમાં સ્લાઇસમાં કાપી લઈશું અને પછીથી એના જે અંદર બી છે એ પણ અલગ કાઢી દઈશું. અને એવી જ રીતે ઓનિયનને પણ 2 નંગ ઓનિયનને સ્લાઇસમાં કાપેલા છે ને એની પણ રીંગ આપણે અલગ પાડી દઈશું. અને એવી જ રીતે ત્યાર પછી જે પટ્ટી મરચાં માટેના આપણા જે મરચાં લીધેલા છે એને પણ આપણે થોડી એવી પ્રોસેસ કરી અને તીખાશ થોડી દૂર કરી દઈશું. તો આ રીતે ઓનિયનને પણ આપણે હાથ વડે રીંગ બનાવી લઈશું અને રીંગને પછી આ રીતે હાથ વડે અલગ કરી દઈશું. તો આપણે સરસ એક રાઉન્ડમાં રીંગ મળી જશે. એકદમ સરસ કરારા અને ક્રન્ચી ભજીયા ખાવા હોય તો આ ભજીયા બેસ્ટ ઓપ્શન છે. હવે આ રીતે મેં પટ્ટી માટેના મરચાં લીધા છે. જો કેટલું લાંબુ મરચું છે અને એકદમ કડક છે. તો આવા મરચાં હોય તો પટ્ટી એકદમ સરસ કડક અને ક્રિસ્પી રહે છે. મતલબ બને ત્યારે તો કડક હોય ને પછીથી એકદમ નરમ થઈ જાય એવું નહીં. આ ભજીયાની પટ્ટી બનાવશો, આ મરચાંની પટ્ટી બનાવશો ને એ કડક જ રહેશે. તો પહેલાં તો આપણે આ મરચાંને આમ જ કાપી લઈશું અને ત્યાર પછી ખૂબ જ સ્પાઇસી એવું આ મરચું હોય છે. તો એના જે બિયા છે ને નસો છે એને પણ આપણે મરચાંથી અલગ કરી દઈશું અને પછી એમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડું એવું નમક એડ કરી અને આને આમ જ આપણે છોડી દઈશું. ને ત્યાર પછી જ્યાં સુધી બીજા ભજીયા બને ત્યાં સુધી આને આપણે આમ જ રહેવા દઈશું. તો આ પહેલાં પ્રોસેસ કરવી જરૂરી છે. હવે આ રીતે આપણે થોડું નમક અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને પછી આમ જ આને છોડી દઈશું, જેથી કરીને એકદમ સરસ એની જે કાંઈ પણ તીખાશ હોય ને એ દૂર થઈ જશે. ત્યાર પછી આપણે રીંગ ભજીયા માટેના મરચાં લઈશું. જે આપણે પહેલાં રીંગ બનાવેલી એ મરચાં લઈશું, એમાં પણ લીંબુનો રસ એડ કરી દઈશું અને ત્યાર પછી આ રીતે આદુનો ટુકડો લીધેલો છે. તો આદું આમાં થોડું ચડિયાતું રાખવું, કારણ કે ખૂબ જ એવા ટેસ્ટી આ રીંગ ભજીયા બને છે. અને આજકાલ મોસમમાં મતલબ કે મોન્સૂનનું મોસમ ચાલે છે તો આ રીતે આદું આવે છે. એકદમ ધોવાયેલું આદું હોય છે, જોવામાં કડક લાગે છે પણ અંદરથી એકદમ વધારે પડતા રેસા નીકળે છે અને રેસામાં પણ ઘણો બધો રસ હોય છે. તો આ રીતે રસ પણ આપણે નીચોવી દઈશું અને ત્યાર પછી આપણે ચીલી ફ્લેક્સ પણ આની અંદર એડ કરી દઈશું. તો થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરવા ખૂબ જ સારો એવો ટેસ્ટ મળે છે. અને અજમા છે એ પણ આપણે થોડા એવા અડધી ચમચી એડ કરી દઈશું. 1 વાટકી ચોખાનો લોટ, મતલબ 4 ચમચી ચોખાનો લોટ અને 4 ચમચી આપણે બેસન, બંને સરખા ભાગે એડ કરી અને હળવા હાથે આને મિક્સ કરી દઈશું. કારણ કે જે મરચાંની સ્લાઇસ છે એ તૂટી જતી હોય છે. જો વધારે પડતું પ્રેશર આપીએ તો સ્લાઇસ તૂટી જાય. એટલા માટે એકદમ હળવા હાથે આને મિક્સ કરતા જઈશું. થોડું એવું પાણી છટકોરશું અને પછીથી જો લોટની જરૂર પડે તો પાછો પણ આપણે 1 ચમચી બેસન એડ કર્યો છે અને પાછું પણ આપણે મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. તો આ પૂરા ભજીયાની અંદર પૂરા રીંગને કોટ થવામાં 1 વાટકી મતલબ 4 ચમચી પાણીની જરૂર પડી છે. પછીથી પાછો આપણે બેસન એડ કર્યો છે 1 ચમચીને. ખૂબ જ સરસ આપણા જે મરચાં છે કોટ થઈ ગયા છે. હવે એને સાઈડ પર રહેવા દઈએ. અહીંયા આપણે 3 ચમચી બેસન એડ કર્યો છે, થોડું નમક અને પાણી એડ કરીને વિસ્કરની હેલ્પથી આને પણ એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે આ જે બેટર બને છે ને એને નહીં બહુ પતલું કે નહીં બહુ થિકનેસમાં, મતલબ મીડિયમ રાખવાનું છે. કારણ કે આ જે આપણે ઓનિયનની રીંગ બનાવી એને આપણે કોટ કરીશું આ બેટરથી. તો આ રીતનું આપણે બેટર જોઈશે અને આમાં પણ આપણે 1 ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે, જેથી કરીને આપણી જે રીંગ છે ને એકદમ ક્રિસ્પી રહેશે. એટલે આ રીતે આને એકદમ ફેટી લેવાનું છે. વિસ્કરના મદદથી થોડો કલર ચેન્જ થાય ને થોડુંક બેટર છે પ્લફી થાય એટલે છોડી દેવું. તો આપણું બેટર તૈયાર છે. તો આ જોઈ શકો છો આ રીતનું થિકનેસમાં બેટર રહેશે. હવે થોડા મકાઈના પૌવા લઈ લઈશું અને હાથ વડે અથવા તો ખાણીથી ખાંડી અને આ રીતનું આપણે દરદરું એવું ખાંડી લઈશું. તો લગભગ આપણે ભજીયા માટેની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ, બધી જ પ્રોસેસ તૈયાર છે. હવે આ મરચાં છે
એ પણ તૈયાર છે, એમાંથી પણ તીખાશ ઓછી થઈ ગઈ છે. તો ઉપરથી આપણે આ રીતે બેસન લગાવી દઈશું અને રગદોળી દઈશું. આ મરચાંની અંદર આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી. જે કાંઈ આપણે લીંબુનો રસ અને નમક એડ કર્યું એનું જ પાણી થયું હતું ને એમાં જ આ લોટ નાખીને મેં આ પટ્ટીને રગદોળેલી છે. હવે આ રીંગ છે એને પહેલાં તો આપણે બેટર બનાવ્યું એમાં કોટ કરી દઈશું અને ત્યાર પછી જે આપણા પૌવા છે એમાં કોટ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ દેખાવામાં પણ સુંદર અને ખાવામાં તો એકદમ ક્રન્ચી બને છે. તો એકવાર અવશ્ય બનાવજો અને બનાવો પછી કહેજો, ફીડબેક દેજો કે કેવા બન્યા ભજીયા. તો આ રીતે લગભગ ઓલમોસ્ટ હવે આપણે ભજીયા બનાવવા માટેની બધા જ ભજીયા મતલબ ત્રણેય ભજીયા રેડી છે. અને પછીથી આપણે તેલને પણ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં તો ભજીયા આપણે મરચાંના જે છે રીંગ ભજીયા એ પાડી દઈશું. અને આને જે તળાતા છે ને બિલકુલ વાર નથી લાગતી, એકદમ ફટાફટ. જો બીજા મૂકવામાં રહે ને તો પહેલાં તો થોડા દાજી પણ જાય, એ રીતના એકદમ ફટાફટ તળાઈ જાય છે. કારણ કે આની પર એટલો બધો લોટ આપણે ચડાવ્યો નથી હોતો, જેથી કરીને એકદમ સરસ અને ફટાફટ બની જતા ભજીયા છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે. તો આ રીતે આપણે આ રીંગ ભજીયાને તળી લઈશું. અને જે આ રીંગ છે ને એને જ્યારે તેલની અંદર એડ કરો ને તો અલગ અલગ મતલબ આપણે જે બાઉલની અંદર આનું મિશ્રણ બનાવ્યું એ બધું જોઈન્ટ છે એમાંથી અલગ અલગ પાડીને આને મૂકવી પડે છે. અને જો તેલ ખૂબ જ ગરમ હોય ને એકસાથે અલગ અલગ ન પાડી શકો તો પહેલેથી જ અલગ અલગ રીંગ પાડી દેવી ને ત્યાર પછી લેવામાં થોડું ઇઝી થઈ જાય છે. તો આ રીતે આપણા રીંગ ભજીયા છે મરચાંના એ જો એકદમ ક્રિસ્પી અને એકદમ કરારા કરારા બનીને તૈયાર છે. એવી જ રીતે આપણે થોડા બીજા છે એ પણ પાડી લઈશું ને ત્યાર પછી આપણે ઓનિયનના રીંગ ભજીયા. ઓનિયનના રીંગ ભજીયા એકદમ સરસ ક્રન્ચી બને છે અને ખાવામાં એકદમ બેસ્ટ હોય છે. અને હા, જો ઓનિયનના ભજીયા આ રીતે બનાવવા હોય અને જો મકાઈના પૌવા અવેલેબલ નથી તો ચોખાના પૌવા પડ્યા હોય તો એ પણ તમે આ રીતે દરદરું પીસીને કોટ કરી શકો, અથવા તો બ્રેડ ક્રમ્સ પણ ચાલે. તો પણ આ જ રીતના એકદમ કરારા ભજીયા બને છે. અને હવે આપણે આ પટ્ટી મરચાંના જે ભજીયા છે એ તેલની અંદર મૂકી દઈશું અને ફ્રાય કરી લઈશું. તો આ મરચાંને પટ્ટીને આપણે ડબલ ફ્રાય કરીશું. તો આ રીતે આપણે થોડી વાર રહી અને કાઢી લઈશું ને ત્યાર પછી થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે આને એડ કરીશું. તો હવે સિંગલ ફ્રાઈડ આ જે મરચાં છે એ તૈયાર છે. તો પહેલાં તો આપણે એને બહાર કાઢી લઈ અને ત્યાર પછી એને સાઈડ પર રહેવા દઈશું. અને જ્યાં સુધી આપણે રીંગ ભજીયા બનાવશું ત્યાં સુધીમાં તો આ એકદમ ઠંડા થઈ જશે. અને આ જે ઠંડા થાય ને ત્યાર પછી જ આપણે આને પાછું બીજી વખત ફ્રાય કરી દઈશું. તો આ જે બેટર બનાવ્યું ને ઓનિયનને એમાં આપણે રગદોળી દઈશું અને ત્યાર પછી પૌવાની અંદર આપણે કોટ કરી દઈશું ને પછી આમાં તળી લઈશું. હવે જે આ ઓનિયનની રીંગ છે ને એને 1 બાય 1 આપણે પાડી શકીએ, મતલબ તેલમાં મૂકી શકીએ. પણ જો મરચાં આપણે રીંગ ભજીયા બનાવ્યા એ બધું એકદમ મિક્સ હોય છે, એમાંથી છૂટું છૂટું પાડીને 1 બાય 1 રીંગ મૂકવાની હોય છે. જો એવી રીતે ના પડે તો પહેલેથી જ અલગ કરી દેવીને ત્યાર પછી 1 બાય 1 આપણે તેલમાં મૂકી શકીએ. તો જોઈ શકો છો એકદમ સરસ આ પૌવાના લીધે આપણા જે ઓનિયનના ભજીયા છે એ એકદમ જ સરસ ઓનિયન રીંગ ભજીયા. તો એકવાર આ રીતે બનાવજો. ખૂબ જ એવા એકદમ ક્રન્ચી ક્રન્ચી આ રીંગ ભજીયા બને છે અને મરચાંના પણ આવા જ બને છે, પટ્ટી મરચાંના પણ એવા જ ક્રન્ચી બને છે. તો આ ત્રણેય રેસીપી તમારી સાથે શેર કરી છે ને એકદમ ક્રન્ચી ભજીયાની રેસીપી છે. જો તમને ગમતી હોય તો તમે પણ તમારા કોઈ પણ ગ્રુપની અંદર શેર કરી દેજો. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન ઓલ દબાવી દેજો, જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું તો તે તમને મળી શકે. આ રીતે રીંગ ભજીયા પણ તૈયાર છે. અને હવે જે આ મરચાંના પટ્ટી મરચાંના ભજીયા છે એને આપણે ડબલ બોઇલ માટે મતલબ એકવાર તો આપણે તળી લીધા, હવે બીજી વાર આપણે આને થોડી વારમાં જ આપણે બહાર કાઢી લેવાના છે. તો આ રીતના એકદમ જ કડક એવા ટ્રાય કરશો તો ખબર પડશે, એકદમ કડક એવા પટ્ટી મરચાંના ભજીયા બને છે. તો આને પણ આપણે બહાર કાઢી લઈશું. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કરારા કરારા એવા ત્રણ ડીશ આપણી એકદમ ક્રિસ્પી છે. અને ખજૂર આંબલીની ચટણી છે એને સાથે ગ્રીન ચટણી પણ છે. અને રીંગ ભજીયા, આ જે ઓનિયનના રીંગ ભજીયા છે ને જોવામાં તમને એમ લાગશે કે ઇયરિંગ્સ છે. ખૂબ જ સરસ એવો લુક છે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ, મને તો જે મરચાંની પટ્ટી છે ને ખાવાનું જોઈને જ મન થઈ ગયું છે. તો પહેલાં આપણે ટેસ્ટ કરી લઈએ. અરે હા ફ્રેન્ડ, એકદમ સુપર ટેસ્ટી આ ભજીયા છે.
એકદમ સુપર ટેસ્ટી. તો એકવાર અવશ્ય બનાવજો. તો આ રીતે આપણે સર્વ કરી લઈશું અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આ રેસીપી છે અને વરસાદનું મોસમ છે તો ખાવાની પણ મજા પડી જાય. તો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.